ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આ 9 રાશિઓ પર ઘણા વર્ષો સુધી રહેશે મેલડી માં મહેરબાન કરોડપતિઓની યાદીમાં હશે તેમનું નામ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે સાંસારિક દૃષ્ટિકોણ થોડો બદલાઈ શકે છે। સંજોગોને લીધે તમારા માટે તે જ કાર્ય કાળજીપૂર્વક કરવું વધુ સારું રહેશે, જેનાથી તમારું આત્મસન્માન વધશે। નવું વાહન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થશે। તમારે નકામા કામો કરવાથી બચવું પડશે, નહીં તો નુકસાન થઈ શકે છે। આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે। તમે કાર્યસ્થળમાં કોઈ નવી વ્યવસ્થા કરવામાં વ્યસ્ત રહેશો। વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમારા માનવી અને પ્રતિષ્ઠામાં પણ વધારો થતો જણાય છે। પાર્ટનરશિપમાં કારોબાર કરનારા લોકોને ઈચ્છિત લાભ મળશે। જો તમે તમારા બાળકોના ભવિષ્ય માટે કેટલાક પૈસા બચાવવા માંગો છો, તો તમે આ ઈચ્છા પૂર્ણ કરવામાં પણ સફળ થશો। જે લોકો લવ લાઈફ જીવી રહ્યા છે, તેઓ કોઈની વાતમાં આવીને કોઈ ખોટા કામમાં ફસાઈ શકે છે। તેથી સાવચેત રહો। પ્રવાસ પર જતા પહેલા તમારે તમારી જરૂરી ચીજવસ્તુઓનું ધ્યાન રાખવું પડશે, નહીં તો તેને ગુમાવવાનો ડર છે। મિથુન રાશિની વાત કરીએ તો આજે તમે તમારા બાળકના કરિયરને લઈને ચિંતિત રહી શકો છો, જેના કારણે તમે દોડધામમાં વ્યસ્ત રહેશો। દોડવાને કારણે તમે થાક અનુભવશો। તમને કોઈ કાર્ય કરવામાં અસુવિધા થશે, પરંતુ તેમ છતાં તમે તે સમસ્યા છોડીને કાર્ય પૂર્ણ કરશો। જો તમે તમારા જીવનસાથી માટે કોઈ નવો ધંધો કરશો, તો તમે તે પણ આજે જ કરી શકો છો, પરંતુ તમારે કોઈ કામ ભાગ્ય પર છોડવાનું નથી। કર્ક રાશિની વાત કરીએ તો સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે। તમારો કોઈ નવો પ્રોપર્ટી સંબંધિત વિવાદ ઉકેલાઈ જશે અને નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે। તમારે લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરવું જોઈએ, નહીં તો તે તમારી સમસ્યાઓનું કારણ બનશે। પરિવારના સભ્યો સાથે મોજ મસ્તીમાં રાત પસાર થશે। સંતાન તરફથી તમને કોઈ હૃદયસ્પર્શી સમાચાર સાંભળવા મળી શકે છે। સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મુશ્કેલ રહેશે। કાર્યસ્થળ પર તમારે થોડી અસુવિધાનો સામનો કરવો પડશે, કારણ કે તમારા પ્રમોશન જોઈને તમારા સહકર્મીઓ પરેશાન થશે। જો તમે કાર્યસ્થળ પર વ્યવસાય કરતા લોકોના સત્તાવાર ક્ષેત્રોમાં થોડો ફેરફાર કરશો, તો તે તેમના માટે ફાયદાકારક રહેશે અને તો જ તમારી સામે પ્રગતિના ઘણા રસ્તાઓ ખુલશે। જીવનસાથી સાથે ચાલી રહેલી સમસ્યાનો અંત આવશે। અપરિણિત લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે। કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે। તમારા અનુભવથી તમે પરિવારના કોઈ સભ્યની સમસ્યાનો ઉકેલ લાવી શકશો। ભવિષ્યમાં તેઓ તમારા કાર્યમાં તમને સંપૂર્ણ સહયોગ કરશે, પરંતુ વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેનો ઉકેલ શોધવા માટે કોઈને મળવું પડશે અને તેમના શિક્ષકો સાથે વાત કરવી પડશે। જો તમે કોઈની સાથે વિવાદમાં પડો છો, તો તે તમારા માટે નુકસાનકારક રહેશે। આજે તમને તમારા પિતા તરફથી કોઈ ભેટ મળી શકે છે। તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારી શક્તિમાં વધારો લાવશે। નજીકના મિત્રની સલાહ અને સહકારથી તમારા બગડતા કામને ઠીક કરવાનો મોકો મળશે। રાજનૈતિક ક્ષેત્રે કામ કરતા લોકો પર કેટલીક જવાબદારીઓનો બોજ વધી શકે છે, તેમ છતાં તેઓ તેને નિભાવવામાં સક્ષમ પણ રહેશે। પરિવારમાં તમે નાના બાળકો સાથે રમતગમતમાં થોડો સમય વિતાવશો,
જેનાથી તમારી માનસિક ચિંતા દૂર થશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી મુક્તિ મળતી જણાય. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ સાંસારિક સુખ સુવિધાઓમાં વધારો લાવશે. કોઈ નિષ્ણાતની સલાહ ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી સાબિત થશે. તમારા કામમાં સુધારો કરવા માટે તમારે કોઈ મિત્ર સાથે વાત કરવી પડશે. જો જીવનસાથીને કોઈ શારીરિક સમસ્યા હતી તો તે આજે સુધરી શકે છે. તમારા કોઈ પણ લેવડદેવડ સંબંધિત કોઈ મોટી સમસ્યા હલ થઈ જશે. બિઝનેસ કરતા લોકો પોતાના કોઈ પણ પાર્ટનર બનાવી શકે છે. જેઓ ઓનલાઈન કામ કરે છે તેમને મોટો ઓર્ડર મળી શકે છે. ધન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા મની કોર્પસમાં વધારો લાવશે. તમે તમારી ઘણી સમસ્યાઓને જાતે જ હલ કરવાનો પૂરો પ્રયાસ કરશો, જેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવા માગે છે, તેઓને આ તક મળી શકે છે. તમારો કોઈ મિત્ર તમને લાંબા સમય પછી મળશે. રાજનીતિની દિશામાં કામ કરી રહેલા લોકો કોઈને કોઈ બાબતને લઈને ચિંતિત રહેશે અને તેમના સાથીદારો તેમની છબીને ખરાબ કરવાનો પૂરો પ્રયાસ કરશે. તમારા સાસરિયા પક્ષના કોઈ વ્યક્તિ સાથે વાત કરતી વખતે મનસ્વી રીતે બોલવું વધુ સારું રહેશે. મકર રાશિની વાત કરીએ તો આજે તમે તમારા છૂટાછવાયા વ્યવસાય વિશે કહી શકો છો. બાળકોના શિક્ષણ સંબંધિત સમસ્યાઓ માટે તમારે તમારા જીવનસાથી સાથે વાત કરવી પડશે. તમારે તમારા વ્યવસાયમાં અટકેલી યોજનાઓ પણ ફરીથી શરૂ કરવી પડશે. જો તમે તમારા મિત્રની કોઈ રોકાણ સંબંધિત યોજનાઓમાં પૈસા રોકો છો, તો તે તમારા માટે નુકસાનકારક રહેશે. તમને તમારી માતા સાથે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે, જેના માટે તમારે તબીબી સલાહ લેવી જોઈએ. તમે તમારા ઘરનું સમારકામ કરાવવાનું પણ વિચારી શકો છો. કુંભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા ધન, કીર્તિ અને કીર્તિમાં વધારો લાવશે. પરંતુ આ માટે તમારે તમારા શત્રુઓની ચિંતાઓ છોડી દેવી પડશે અને તમારે તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા છો, તો તેના જંગમ અને જંગમ પાસાઓ સ્વતંત્ર રીતે તપાસો. નહીંતર તમારે પછીથી કોઈ નુકસાન સહન કરવું પડી શકે છે. વિરોધીઓ પણ તમારી વાતોથી પરેશાન થશે અને તમે તમારા કોઈ પણ કામને બગાડવાનો પૂરો પ્રયાસ કરી શકો છો. તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે, જે તમારા પૈસા ખર્ચમાં વધારો કરશે. જો તમારી પાસે અગાઉ થોડું દેવું હતું, તો તમે તેને ઘણી હદ સુધી ચૂકવી શકશો. મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમારા મનની કોઈ પણ ઈચ્છા પૂરી થશે, જેના માટે તમે વ્રત રાખ્યું હતું. તમે તમારા માતા પિતાની સેવામાં થોડો સમય વિતાવશો અને તેમના બતાવેલા માર્ગ પર ચાલીને તમે તમારા મિત્રોની સંખ્યા પણ વધારશો. કોઈ પ્રિય વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત થઈ શકો છો. સભ્યની નિવૃત્તિને કારણે તેમના માટે પાર્ટીનું આયોજન પણ કરી શકાય છે. જો તમને પહેલાથી જ સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હતી તો તેમાં સુધારો થઈ શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.